દ્વારિકાધીશ કી જય. આવો કલ્પતરુ ગાર્ડનના બધાય મોંઘેરા મહેમાનો અને બધાય ભાવિ ભક્તો અને પધારો પ્રભુ. એ ભાઈ આવો મયુરભાઈ, બધા બેસાડો. મારો બાપ અહીંયા આવતા રહ્યો. આપણે પછી હમણાં આ એક અડધો કલાકની મજા છે, આપણે જે લાભ લેવાનો છે. પછી કેક કાપી અને બધાય વાતું ખૂબ આપણે આજ પેટ ભરીને, એવી પેટ ભરીને વાતું કરવી છે. તો આ બધાય મુરબ્બીઓ બેસી જાઓ, કારણ કે અહીંયા આગળથી આ મયુરભાઈનો જે ભાવ છે ને એ વ્યક્ત કરું છું. અહીંયાથી હું જે કાંઈ બોલું છું ને મયુરભાઈનો ભાવ વ્યક્ત કરું છું. મયુરભાઈને જ્યારે આ કાર્યક્રમ કરવાનું મન થયું આવો કે મારે એકદમ હર્ષો ઉલ્લાસ. હા હા કલ્પતરુ ગાર્ડનના બહેનો, વાહ ભાઈ વાહ. માઇક આપું ને આ એ બેન આલ્યો માઇકમાં મજા આવશે આમાં. આવો વાહ ક્યાં વાત. એટલે મયુરભાઈને જ્યારે ઈચ્છા થઈ એટલે ત્યારે મને ખલીલ ધનતેજી સાહેબની એક રચના યાદ આવે છે. અને ખલીલ ધનતેજી સાહેબ કહે છે કે તું ડગ ભરવાની હિંમત કર. મયુરભાઈ આવો જ્યારે ભાવ થાય ત્યારે કવિની કલમ શું લખે કે તું ડગ ભરવાની હિંમત કર, હું ઉતરતા ઢાળ જેવો છું. તું ડગ ભરવાની હિંમત કર, હું ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું નાના બાળ જેવો છું. આ ઈચ્છા છે ને આપણી ઈચ્છા આપણી નાની બાળ જેવી હોય, એ કોઈ દિવસ ગઢી ન થાય. આશા અને તૃષ્ણા, ઈચ્છા કોઈની મરતી નથી. એટલે એમ કે ને કે આશા અમર છે. આશા અમર જ છે, આશા રાખવાવાળા અમર નથી. આશા અમર જ છે. અને આ તૃષ્ણાની મજા જ છે કે શરીર જ્યારે 20 વર્ષનું થાય, જવાન થાય, ત્યારે તૃષ્ણાનો જન્મ થાય. અને શરીર જ્યારે 40 વર્ષનું થાય ત્યારે તૃષ્ણા એના પરિપક્વ જવાન થાય. ત્યારે જન્મ થયો 20 વર્ષે, 40 વર્ષે જવાન તૃષ્ણા થાય. અને શરીર આપણું નબળું થઈ ગયું હોય એટલે તૃષ્ણા સતાવતી હોય. પણ એને બધાને ભરડામાં લેવા માટે, આ જે સડરીપુને ભરડામાં લેવા માટે આપણે આ આશ્રય લેવો પડે. ક્યાંક એના નામનો, ક્યાંક એની કવિતાનો, ક્યાંક કાવ્યનો, ક્યાંક પઠનનો, ક્યાંક પાઠનનો, ક્યાંક સાંભળવાનો, ક્યાંક બોલવાનો. આ બધી મજા છે. બાકી હમણાં જે તમે બધાએ અહીંયા આવીને નાચ્યા મને બહુ ગમ્યું. અને એવું ન કર્યું હોત તો કૃષ્ણ દવે શું લખે છે કે તમે ઢેફું સમજીને અમને ફેંકી દો ઢોળમાં, કે હોનાને ત્રાજવે તોલો, અમને શું ફેર પડે બોલો. ઢેફું સમજીને તમે ફેંકી દો ધોળમાં, કે હોનાને ત્રાજવે તોલો, અમને શું ફેર પડે બોલો. આ કવિ જ લખી શકે, આવી કલ્પના કવિ જ કરી શકે. અને એવી અહીંયાથી આપણે સરસ મજાની એક કેક કાપવી છે. અહીંયા કેક કાપવા માટે, કારણ કે જેનો આપણે ઉત્સવ છે, આપણે જેની માટે આપણે બધા ભેગા થયા છે, એવા સરસ મજાના અહીંયા આગળ કલ્પનાબેનને જન્મદિવસની અહીંયા આપણે બધાએ ભેગા મળી અને દીકરી જીલની ઈચ્છા છે કે કેક કાપવી છે. તો હું ખાસ એટલા માટે, બાકી બહુ બોલવાનું, કારણ કે અહીંયા આ આખો ગાવા નાચવા એની માટેની મોજ છે. પણ હું એટલા, કારણ કે મારે બોલવાનો બી મારો સ્વાર્થ છે. મારો પણ એક સ્વાર્થ છે કે કંઈક આ બધું આમાં આમ કામ કરીએ ને એમાં કાંઈક અમારું એકાદ કરિયાવર ઊભો થાય, આવો એક સ્વાર્થ છે. અત્યાર સુધી બાપા સીતારામ સેવા મંડળ દ્વારા 30 વર્ષની અંદર ઘેરે ઘેરે આવી રીતે કાર્યક્રમો કરી અને 97 દીકરીના કરિયાવર કર્યા છે, 97 દીકરીના. અને પાછું કાંઈ એમાંથી ગણીને 2 દીકરીને અમે જોઈ હશે, બાકી અમને ખબર બી ન હોય કોઈ દીકરી છે શું છે. અને અમે આગ્રહ રાખતા જ નથી કે મળવું.
કારણ કે હવે તમારા હસ્તક આવ્યા હોય તો અમે એમ કહી દઈએ કે અમે રેડી કરીને આપી દઈશું, તમે પધરાવી દેજો, તમને એમને સુપ્રત કરી દેજો. કારણ કે કાલ સવારે એ અમને સામે મળે ને અમને પાછું ક્યાંક અભિમાન આવી જાય. અને આમાંથી માંડ હાઈવે મળ્યો છે, આ માંડ હાઈવે મળ્યો છે અમને. તો વળી પાછું આમાંથી એમાં પાછા વયા જાય. આ મેં કર્યું, માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદરા અધવચ રહે, પછી મારો હરિ કરે સો હોય. તો આવો એવા હરિએ સબ કુછ નિયોજિત है, फिर भी हम आयोजन करते हैं. તો અહીંયાથી બેન જીલને વિનંતી કરું, અમારે 5 મિનિટ. વાહ, તો એક સરસ મજાની મને મોકો મળી ગયો. હા ભાઈ, વાહ વાહ. તો તમે તો આ મિત્રો બધા ભેગા થાય ને એની મજા છે હો. બાકી શેરી મિત્ર 100 મળે, હે તાળી મિત્ર અનેક, જા પર સુખ દુઃખ વારીએ એવો લાખોમાં એક. અમારો મયુરભાઈ, હે એની વાંહે આ બધા ઊભા છે, વિચાર તો કરો. આ હું આખા કલ્પતરુ વતી બોલ્યો ભાઈ મયુરભાઈ. હવે મયુરભાઈ વતી બોલું. હા, અમારે કારણ કે મિત્ર આખા જગતની અંદર ઋણાનું બંધ આપણું સાચું, પણ મિત્ર એક જ નિસ્વાર્થ ભાવે બંધાતો હોય છે, એને કોઈ સ્વાર્થ નથી હોતો. હા, એટલે આવી મિત્રતા નિભાવવા માટે તમે બધાએ જે સાથ સહકાર આપ્યો, ખૂબ ખૂબ આપ બધાનો સાધુવાદ, ધન્યવાદ આપ બધાને ખરેખર. અને આવી મોજ હમણાં અમારા વિનેશભાઈ જે નાયચા છે, એણે જે ભજન ગાયા છે, હજી તો વિનેશભાઈનો વારો હમણાં જ પૂરો થયો. એટલે આ ભાવ છે સાહેબ. આને કોકના કાર્યક્રમમાં 4 ચાંદ લગાવવા અને કેક કાપીએ ને એની પહેલાં મારી એક ઈચ્છા છે, અમૃતભાઈ બારોટ એવા મોટા ગજાના લેખક અને દિગ્દર્શક કયો, નિર્માતા કયો, જે કયો એમને વિનંતી કરું કે મયુરભાઈની ઈચ્છા છે કાંઈક આમ એવી આપણને કાંઈક વાણી પીરસે, એવી કાંઈક વાતું કે જે અમને બી જીવનમાં ઉપયોગી થાય. અને એમના જે અનુભવ છે, અને મારા અંતરના એવા પ્રેમી છે, વડીલ છે. તો હું અમૃતભાઈ બારોટને વિનંતી કરીશ. આવો અમૃતભાઈ બારોટ. મયુરભાઈને અમે સાથે કામ કરતા હતા એક કંપનીમાં, અને ત્યારે થોડો સમય જે કલ્પનાબેનનો પરિચય થયો ત્યારે એમનું પ્રેમાળ ને હસમુખ વ્યક્તિત્વ હતું. અને આજે એમણે જે બહુ એમની યાદને માટે થઈને આવો સુંદર પ્રસંગ કર્યો, માટે ખરેખર એમને અભિનંદન છે. બાકી નિરંજન ભગત કહે છે કે ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા, ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા, વાટની વચ્ચે એકદી નક્કી આવશે વિદાય વેળા. વિદાય વેળા તો આવવાની છે, બધાને ખબર છે, પણ એમાં આપણે શું કરવાનું છે? એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી, હૈયાનો હેમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ, કાળની કેડીએ આપણો ઘડીક સંગ, કાળની કેડીએ આપણો ઘડીક સંગ. તો બીજા એક કવિ, મોટા કવિ છે રાજેન્દ્ર શાહ, જેમને એક જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. એ શું કહે છે કે દુઃખને પકડી રહેવાનું નથી ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર, આપણે ના કંઈ રંક, આપણે ના કંઈ રંક ભર્યો ભર્યો હૈયાનો કોશ અપાર, આવવા દો જેને આવવું હોય તેને મૂલવ શું નિર્ધાર, આભ જરે ભલે આગ, આભ જરે ભલે આગ, હસી હસી ફૂલ જરે ગુલમોર, હસી હસી ફૂલ જરે ગુલમોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. કલ્પનાબેનનું વ્યક્તિત્વ એ ગુલમોર જેવું હતું કે ગમે તેટલી વિપત્તિઓ આવે તો પણ હસી હસીને
ફૂલ ઝરતા હતા. આભાર આપ સૌનો. બહુ સરસ અમૃતભાઈ બારોટ. અને હા હા એક હજી એમ, કારણ કે આ વાણી છે ને અમૃત વાણી છે, અને અમૃતભાઈ બોલતા હોય એટલે અમૃતની વાણી, એમાં તો પછી અમૃત જ વહેતું હોય, તો એમાં ધરો ન થાય. એકાદ દુઓ છંદ, હા આવું બધું મને તો કંઈ. દુહો વાળા તો બધા અહીંયા બેઠા છે, મારા પાસે ના ગવાય, મને એટલો નથી આવડતો, પણ તો એ ચાલો કંઈક કરીએ. એ કોટે મોર કણકિયાન, એ કોટે મોર કણકિયાન, વાદળ ચમકી વીજ, એ મારા રુદાને રામ સાંભળ્યો, એવી આવી અષાઢી બી, એ મારે ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા ટોળલે બેઠો હાર જનાવા જીવતા ઝાલ્યા રે મોર ક્યાં બોલે, એ મારે ક્યાં બોલે મોર ક્યાં બોલે, મારે ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે. વાહ સાહેબ, આ મજા છે, આ જ મજા છે, અને આ મજા કરવા જ આપણે ભેગા થયા છીએ. અને જીવન ખરેખર, જીવન આપણને જે મળ્યું છે ને એ કઈ બધું ભેગું કરવા નથી મળ્યું, બધું લૂંટાવા મળ્યું છે. આ બધું લૂંટાવી દેવાનું છે. આપણી પાસે જે બી કાંઈ છે, હે કાંઈ આનંદ છે, કાંઈક ખુશી છે, કાંઈક મોજ છે, એ બધું લૂંટાવી દેવાનું છે. અને એની માટે કેવો કવિ નાજીર દેખૈયા શું લખે છે કે ખુશી દે જે જમાનાને. આ કલ્પનાબેનનું જીવન એવું હતું મયુરભાઈ, કારણ કે હું તો આ તમારા બધાની વાતો સાંભળું એટલે આ ઇમેજિંગ થઈ જાય, આવું સમજાય કે આવું હોય કે ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. હે ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. આ બ્રવરને કમળ બિલાય તે પહેલા બ્રવરને ઉડ્ડયન દેજે. આ જે આપણું શરીર સાથેનું તાદાત્મ્ય જે છે ને, એની મજા છે. અને આવી જેને આખું જીવન શબ્દોની આરે આમ ઘોયડું હોય, અને પછી શબ્દોએ એને વરદાન આપ્યું હોય, અને શબ્દોએ જેને ઝીલી લીધા હોય, એવા અમૃતભાઈ બારોટને જોરદાર તાળીથી વધાવો. કારણ કે અમારે ભાવનગરનો પરાજિત લખે છે અમૃતભાઈ કે શબ્દોનું વરદાન મળ્યું છે, તેથી જગતમાં માન મળ્યું છે. આ શબ્દોનું વરદાન મળ્યું છે, એથી તો જગતમાં માન મળ્યું છે. સૂતો સૂતો પણ જાગું, એવું સદગુરુથી જ્ઞાન મળ્યું છે. સાહેબ, આ કવિની તાકાત છે. અને આ જીવી જાય છે ને, ગમે એ પરિસ્થિતિમાં માણસ જીવી જાય, એનું કારણ જ આ છે કે આવી એકાદ ડાળ પકડાઈ ગઈ હોય ને, તો આવી કંઈક કલ્પનાબેન જેવાનું જીવન જોઈ લીધું હોય, આવું આનંદ થઈ ગયો હોય, તો પછી એના જન્મદિવસ નિમિત્તે આપણે બધાય આવો, હેપી બર્થડે. અહીંયા આગળ બધાય સરસ મજાની જીલબેનનો પરિવાર, અમારી માહીબેન અને વ્યોમીબેન, વિરલભાઈ, આવો બાપા આવો. હે કલ્પનાબેન મકવાણા, એમના જન્મદિવસ નિમિત્તે મયુરભાઈ મકવાણાએ સરસ મજાનું આયોજન કર્યું. એમાં એની દીકરી, દીકરી માટે કાંઈક કહીશ, પણ હમણાં તો નહીં કહું, મારે બોલવું છે પણ હમણાં નહીં.
સથવારે દીકરી જીલબેન, જમાઈ રાજા વિરલભાઈ મહેતા, પૌત્રી માહીબેન અને વ્યોમીબેન, સાસુ મંજુલાબેન, સસરાજી પુરુષોત્તમભાઈ, જેઠ જેઠાણી, જેઠાણી પ્રીતિબેન, શૈલેષભાઈ, બેરાણી પારુલબેન, દિયર ચંદ્રેશભાઈ, કલ્પનાબેનના માતુશ્રી, ભાનુમતીબેન, સિદ્ધપુરા, વનમાળીદાસ સિદ્ધપુરા, અને 3 બેન, પ્રીતિબેન, પવીબેન અને માયાબેન, ભાઈ અને ભાભી હરેશભાઈ અને છાયાબેન, રુચિબેન અને ક્રિશિકબેન, આ બધાયના આ જેવી કાંઈ આયોજન થતા હોય, જેવી કાંઈ આનંદ થતો હોય ને એ બધું નક્કી હોય. કઈ ક્ષણે શું થવાનું છે બધું નક્કી જ છે, પણ આપણે ખાલી શું છે બડાઈ કરે છે. બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ના બોલે લાખ અમારો મોલ. એવો અમારો મયુરભાઈનું આ સરસ મજાનું આયોજન. અને આમાં આ જે રીતે ઊભું થયું છે આ આખું કાર્યક્રમ, કારણ કે અમે તો છે ને, અમે તો ધૂનના માણસો છીએ, અમે ભજન ડાયરાના અમે કાંઈ માણસો નથી, અને અમે બોલવાવાળા છે નહીં. આ તો દર્દ જે હોય છે દિલના આવી બહાર બોલે છે. નથી હું બોલતો, આ તમારો પ્યાર બોલે છે. હે હા. અને બેન કલ્પનાબેનના ગયા પછી મયુરભાઈ માટે એવું લાગે કે પૂનમ બની અમાસ તમારા ગયા પછી. મયુરભાઈ, પૂનમ બની અમાસ, આ નાજીર સાહેબની ગઝલ છે. પૂનમ બની અમાસ તમારા ગયા પછી, આછો રહ્યો ઉજાસ તમારા ગયા પછી. તમે આવ્યા ને અંતરે અજવાળા થઈ ગયા. તમે આવ્યા, તમે હતા ને, તો આ તમે જ્યાં જ્યાં ફેર્યા, તમે જ્યાં જ્યાં જે જગતની અંદર તમે સંબંધો બાંધ્યા, ત્યાં અંતરે અજવાળા થઈ રહ્યા. આછો રહ્યો ઉજાસ તમારા ગયા પછી. હે આ જીવન જેવું જીવન સુપ્રત કરી દેશું, આ એ વાત છે સાહેબ. પણ આવી સરસ મજાનું જીવન જે જીવ્યા હોય ને એની પાછળ બાકી કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે. મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ પ્રભુને પૂછે છે. એટલે સાહેબ આ બધી મજા છે એની. બાકી અમારે એક કવિએ તો એમ લખ્યું છે કે મજા છે દૂર રહેવામાં. કોક ડામ દેતા હોય ને ત્યારે એમ થાય કે મજા છે દૂર રહેવામાં, કારણ તો કે સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં. વાગે જ્યાં બિન મીઠી તો હરણી પાસ આવે છે, પણ વિંધાવા બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. હે પતંગા કદી ન સમજે, પતંગા સમજે તો કહી દેવું કે દાજવા દીપક ના કરતા મજા છે દૂર રહેવામાં. એક દીવો જળતો હોય ને, કાંઈ ન હોય, દીવો બળતો હોય ને તો પતંગિયાને એમ થાય કે લાઈન કાંઈક લઈ લઉં, એમાં લોચો લેવાનો છે. આ સંસાર આવો છે, અને એટલે આપણને સંતો વારે વારે કહે છે. અને એ કવિએ છેલ્લે એમ લખ્યું કે ત્યજીને ગોપીઓ ઘેલી, શ્રી કૃષ્ણ પણ વસ્યા છે દ્વારિકામાં. એલા પ્રભુએ પણ પીછાણ્યું છે મજા છે દૂર રહેવામાં. આવી મજા કલમની છે, આવી કલમની તાકાત. હે આ કલમની તાકાત હોય એની વચ્ચે આપણે સરસ મજાના આવા ઉત્સવો કરતા હોય. અને અમારો હમણાં મેં કીધું ને કે 13 જ વર્ષનો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય, ગુજરાતીનો ક ખ ગ ન આવડતો હોય, પણ અહીંયાથી શિવતાંડવ બોલતો હોય, અહીંયાથી ભજનિયા બોલતો હોય, અહીંયાથી એ શક્તિ કેરો સાથ બોલતો હોય, તો એ 13 વર્ષની ઉંમરે ક્યાંથી આ બધું જાણે?
તો ત્યારે આપણને એમ ખબર પડે કે આ દુનિયા અપગ્રેડ થઈ રહી છે. એટલે જ્યાંથી તમે 5મી ધોરણની અંદર તમારું ફેલ થયા હોય અને કોઈ સ્કૂલે તમને સર્ટિફિકેટ આપી દીધું હોય, એ સર્ટિફિકેટ લઈને પાછી કોઈક બીજી સ્કૂલમાં જાય તો આપણને એમ ન કે પાછા બાલ મંદિરમાં જાઓ, 5મીથી જ તમને એન્ટ્રી આપે. એમ આ જીવનની અંદર જ્યાંથી આ માહીબેનને આટલું સરસ મજાનું ભજન સૂર તાલમાં લયમાં, બહુ પરમાત્માની અસીમ કૃપામાં, સરસ્વતીની અસીમ કૃપા હોય ત્યારે આ બધું થાય. તો એવું સરસ મજાનો અમારો હીરો એવો દ્વિજ પંડ્યા સાહેબ, એનો લાભ લેવા જેવો, એને મોજ આવે એવી શક્તિ કેરો સાથથી એ એની મોજ કરાવે, એને જે મોજ આવે એ. આવો મારો ભાઈ અમારો સુરેશ ઉસ્તાદ જે ઢોલ લઈ અને વચ્ચે ઘૂસી ગયો. આ અમારો સ્વભાવ નથી, પણ હું એમ કહું ને કે મરું પણ માગું નહીં અપને તન કો કાજ, પરમારથને કારણે માગતા ન આવે આજ. મને એવી લાજ ન આવે માગતા. તમે અહીંયા જે બી કાંઈ આપશો એ અમારે દીકરીના કરિયાવરમાં પધરાવાનું છે. એટલે આવો અમારા ઉસ્તાદ સુરેશ ઉસ્તાદને વિનંતી, તમારી મોજ ચાલુ. મણ કરતા હરતા સિંગારી કાલિકા અયન કો મારી સજી શેખરાસી સરનારી જગની મામણ જો જળતારી. મણ કરતા હરતા સિંગારી કાલિકા અયન કો મારી સજી શેખરાસી સરનારી જગની મામણ જો જળતા. દવા દવડ કર દવજુ દવડા કૃષ્ણ કબજા કવિત્રી કૌ ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ હુબાલા વિમલા. अब ओछे शक्ति केरो साथ जटा पर गंग भाई दिन रात डाक डमरूना डमडमाट शंखना नाच करे छे. शिवने भजो जीव दे रात भोळाने भजो जीव दे रात. शिवने भजो जीव दे रात भोळाने भजो जीव दे रात. हे भोळाने तमे भजी लो ने दिन रात. दादाने तमे भजी लो ने दिन रात. शिवने भजी लो ने दिन रात. दादाने तमे भजो जीव दिन रात. कार्तिक गणेश शिवना बाळ. कार्तिक गणेश शिवना बाळ उमैया अर्धांगिनी नारद सानन जपे शिवना जा. मण पिशाचणी साकन प्रतिबंबा अतिया राधे जे अवलंबा संकालिका शारदा समियात पुराताण तारा तणया. मण पिशाचणी साकन प्रतिबंबा अतिया राधे जे अवलंबा संकालिका शारदा समिया त्रिपुरा ताण तारा. शुभका शिवा जया श्री अम्बा परयान परम पार पालम. ओहम सोहम अखिया अभिया आई अजिया विजया उमिया. कार्तिक गणेश शिवना बाळ उमैया अर्धांगिनी नारद सानन जपे शिवना जाप. देव पर करे जे कजो. शिवने भजो जीव दे रात भोळाने भजो जीव दे रात. शिवने भजो जीव दे भोळाने तम भजो जीव दे रात. हे भोळाने तमे भजी लो ने दिन रात. दादाने तमे भजी लो ने दिन रात. शिवने भजी लो ने दिन रात. दादाने तमे भजी लो ने दिन रात. ta 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 na 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 na. ઉપર પ્રસાદીની વ્યવસ્થા કરી છે, એટલે પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. રામ કહે સુખ ઉપજે.
कृष्ण कहे दुख जाय, महिमा श्री प्रसाद को पाओ प्रीत लगाए। शिवजी तांडव यार, हे शैल शृंग सम विशाल जटा जूट चंद्रपा, शैल शृंग सम विशाल जटा जूट चंद्रपा, गंग की तरंग माल विमल नीर काजे, लोचन त्रय लाल लाल चंदन की खोरी बाल, कुमकुम सिंदूर गुलाल प्रकुटी वरसाजे, मुंडन की कंठमाल विशद हृदय खुशाल, स्फटिक जाल रुद्रमाल हरदयाल राचे। ये बात हे डम 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 रूपाज नाद वेद सरस साज, शंकर महाराज आज तांडव नाचे, गिरे बोले महाराज आज तांडव नाचे। बाल दीपद है चंद्रप्पा, लपट सहस शीश बाल दीपद है चंद्रपाल, वहे गंग जटा माल रुद्र माल राचे, प्रकुटी त्रिनेत्र लाल सर्पकंठ भुज विशाल, भस्म लगी अंग लाल रुद्र रूप राज, दादी लाग दिदिकट 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 दिला, दादी लाग दिदिकट दिदिकट दिलाग, बाजे मधुर सितार सरस्वती कंठ साजे, हे डम 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 डम। नगार दमक दम दमाके, हे चुमक चुमक चम चमाक, झालर जम जम जमाक, घूगर गम गम गमाक, चमक चम चमाके, किटदर लट लटकी फरगत गत अचकी अचकी निर्कट सुर उचकी मुचकी लचकी मचकी लाचे, डम रूपाज नाद वेद सरसुदाज, शंकर महाराज आज तांडव नाचे, रे बोले महाराज आज तांडव नाचे।
બૌદ્ધિ પદ બંબા જોસણી અંબાર મેં કદંબા નવરાત્રી અગ્રવતી અખંડી પ્રગટ પ્રચંડી નમિયા ચંડી પરમા નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભક્તિ પર્વત પર કેલી કમર કસેલી સંગ ચાયલી સાદેલી બની ચંપક વેલી ભાન ભરેલી સોળ સજેલી શણગારી એ ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિકાંડી અવતારી રે મળી અસુર વિકાંડી અવતારી आप बसोई राधे में जी शिव का वंदन किया करोगी शिव का वंदन किया करोगी बगड़ बम बम बगड़ बम बम बगड़ बम शिवलहरी बम 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 शिवलहरी हाथ जोड़ के बलि कवरिया तीनों लोग बसाए बस्ती में तीनों लोग बसाए बस्ती में राम भजो जी राम भजो जी ये राम भजो जी राम भजो जी शिव का वंदन किया करो ये जी शिव का वंदन किया करो जी काली उम्र में भक्ति की ना नानी उम्र में भक्ति की ना तुम्हें छोड़कर कहीं न जाऊं तुम्हें छोड़कर कहीं न जाऊं राम भजो जी राम भजो जी ये राम भजो जी राम भजो जी बगड़ बम बम बगड़ बम 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 शिवलहरी बम 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 शिवलहरी વાહ કલ્પનાબેનની વિશે એક વાત કરી અને પછી અમારે કવિ હેમાંગ જોશી લખે છે કે સાવ નાનું ઘર હશે તો ચાલશે, સાવ નાનું ઘર હશે તો ચાલશે, પણ મોકળું ભીતર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે, બીજાની તકલીફ પણ સમજી જવાય એટલું ભણતર હશે તો ચાલશે, બીજાની તકલીફ પણ સમજી જવાય એટલું ભણતર હશે તો ચાલશે, હાથ જાણીતો ન હોવો જોઈએ, પીઠમાં ખંજર હશે તો ચાલશે. એટલે કે જીવનમાં ઘણા બધા એવા આવ્યા હોય દિવસો, પણ એને બધાને નિગ્લેક્ટ કરી અને જેણે આખું જીવન પોઝિટિવિટીમાં અને આખું નિસ્વાર્થ ભાવે, જેમ બેને કીધું કે આખું બીજાના પરોપકાર માટે જે જીવતું હોય ને એની પાછળ પણ આવી મોજ થાય, બાકી બધાની ન થાય. ઘણાને અને એવો કોઈ એક આત્મા હોય ને એ જ બીજા બધા આટલા આત્માને એના મય કરાવે, પરમાત્માની મય કરાવનાર એવો આત્મા કરાવી શકે, બીજા બધાનું કામ નથી. તો અહીંયાથી એટલા બધા ભેગા છે, લગભગ 50 જણ છે, તો અહીંયાથી એક હનુમાન ચાલીસા બોલી એટલે 50 હનુમાન ચાલીસા ઉપર થશે આપણી આજે. તો એવા જન્મદિવસ નિમિત્તે આપણે અહીંયાથી અને આવો હનુમાનજી મહારાજની જય. બધા બોલજો.
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુદાત બરનઉ રઘુવર વિમલ જસ જોદાયક ફલચાર એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કબીર દીવ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામ અંજની પુત્ર પવન સુત નામે મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમતિ કે સંગી કાંચન બરણ વિરાજ સુબેસા કાનન કુંડલ કુંજિત કેસા શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંત વિદ્યાવાન ગુણે અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર પ્રભુ ચરિત સુનિબે કો રસિયા રામ લખન સીતા મન બસિયા દુઃખ રૂપ ધરી અહીં દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સવારે રામચંદ્ર કે કાજ સવારે લાયત જીવન લખન जी आए श्री रघुबीर हर जीवर लाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई गाथ बदन तुम्हारो यत गावे यत कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित ईसा यम कुबेर दिगपाल जहाते कभी कोविद कह सके कहाते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाय राजपट दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय तब जग जाना जुग सहस्र जन बल भानु लील्यो ताई मधुर फल जाना प्रभु मुद्रिका मिली मुखमाई जल ढिलांग गए अजरज नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवाल हो तन आज्ञा बिनु पैदारे सब सुख है तुम्हारे सरना तुम रक्षक काहू को डरना अपन तेज तुम्हारो या पे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे नाते रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब वर राम तपस्वी राजा इनके काज सकल तुम ताजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे चारो जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जा जन्म हरि भक्त काई और देवता जित नव धरई हनुमंत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंद मास कोई जो या पढ़े हनुमान चालीसा हो सिद्धिता की गौरीता तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय मारे पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता हृदय बसो सुर भूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय हे उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय कौशल्या ना कुंवर तुम्हारी आरती रोज उतारू रे चरण तनो चरणामृत लईने प्रेमे पाय पढ़ाऊ रे सरयू जल थी स्नान करावी तिलक करो रूपाणु रे
અંગે ઉત્તમ આભૂષણ ને નયને કાજળ કાલું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કેડ કટારી ધનુષધારી રઘુવર ને સમાડું રે એ અલ્યા થઈને પડું ચરણમાં ધન મન ધન ઓવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે કાક મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે સબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે મંગલ મૂર્તિ રામની નિરખી અંતરમાં હર ખાવું રે પુરુષોત્તમ કહેતા સબનીને માગો ચરણ તમારું રે કથા વિસર્જન હોત હૈ सुनो वीर हनुमान राम लखन सीता सहित सदा करो कल्याण राम लखन सीता सहित सदा करो कल्याण राम लखन सीता करे सब करो कल्याण सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय जय राम 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 વાહ આટલા બધા વ્યક્તિત્વ હોય આટલા બધા જીવ ભેગા થયા હોય અને એમાંય એટલું બધું સૂક્ષ્મ તરંગોની આપલે થતી હોય એમાં કવિ કહે છે કે અપને આપ કો ઇતના ભી બચાયા ન કર અપને તમે જ્યારે અહીંયા બેઠા છો ત્યારે अपने आप को इतना भी बचाया न कर होती है बारिश तो भीग जाया कर આવી કંઈક ભક્તિની એકાદ બૂંદ પડતી હોય અમારે શોભિત દેસાઈ લખે છે આંગળી કપાઈ તો લોહી અપાર નીકળે છે બૂંદ બૂંદ માંથી મારી માનું ઉધાર નીકળે છે આંગળી કપાય તો લોહી અપાર નીકળે છે બૂંદ બૂંદ માંથી મારી માનું ઉધાર નીકળે છે પૂર્ણ સંતોષી છું બેડો પાર લાગે છે મને પૂર્ણ સંતોષી છું બેડો પાર લાગે છે મને આવી ભક્તિના એક બે છાટા મુસળધાર લાગે છે મને ફરી પાછા આવી ક્યાંક રામ સેતુ બંધાતો હશે ત્યાં પાછા ભેગા થાશું બાપા સીતારામ સેવા મંડળ દ્વારા હા કોને સાંભળ દીકરીનું અરે હા વાહ દીકરી માટે મને મયુરભાઈએ બી બહુ ખાસ કે મારે દીકરી છે ને મારી દીકરી અને એનો ભાવ એવો એટલે દીકરી તો વાલનો દરિયો કયો કે દીકરાનો જન્મ થાય ને એટલે સમજવું એ કરજ ચૂકવવા આવ્યો છે આપણું કાંઈક લેણું હોય ને તો એ ચૂકવવા આવે પણ દીકરી છે ને એ તો પ્રેમ વાટવા આવે અને એ બીજ જ્યાંથી હોય ને ત્યાંથી એ તત્વ છે એ માં છે એ એક સ્વરૂપની અંદર અનેક સ્વરૂપ છે એટલે તો એને ઓલી જગતજનની છે આ પંચ મહાભૂતમાં આવી અને એની લીલા કરી અને એ તત્વ જાય હે આવી દીકરીની જ્યારે વાત હોય ત્યારે અમારે મનોજ જોશી લખે છે પાંચિકા રમતી હતી દોરડાઓ કૂદતી હતી
એક દીકરીને એમ કીધું, હવે આપણે આજે માહીબેનને સાંભળ્યા હોય ને કાલ સવારે માહીબેનને સાસરે વળાવવાનો સમય હોય અને એ માહીબેનને આપણે એમ કહી, તું અમારા ડાયરામાં ગાયું તું, અમને ખબર છે, આજ તું કેવડી મોટી થઈ ગઈ હે, તો એને મોટપણ ક્યારે આવે? એના અંદરથી બાળપણ ઉતરે ક્યારે? એના અંદરથી બાળપણ ક્યારે ઉતરે? તો કવિ દાદે લખ્યું છે કે પીઠી રે ચડીને બાળાપણ ઉતર્યું, પીઠી રે ચડી અને બાળાપણ ઉતર્યું. અને એ પીઠી ચડે પછી બાળાપણ ઉતરે, અને એ બાળાપણ ઉતર્યા પછી એ જ્યાં સુધી એના 4 ફેરા ન ફરાઈ જાય અને 4 ફેરા ફરાય અને એને સાસરે ન જાય ને ત્યાં સુધી બાળાપણ છે ને એ 4 ફેરા સુધી એની ભેળું રહી. ત્યારે દીકરીને ભાસ થાય કે મારી કોઈ હારે છે, મારી વાહે છે. એટલે દીકરી આમ ઊભી થઈને પૂછે, શું છે? તો કે બેન, હું તારું બાળપણ છું, હવે તારે આંગળે પીઠી ચોડાઈ ગઈ, તારી પર અધિકાર મારે હવે તો જમાઈનો થઈ ગયો. પણ એવી દીકરી જ્યારે સાસરે, એની દીકરી માટેની એક કલમ મનોજ જોશી, મુકેશ જોશીએ લખી છે કે પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી. પાંચિકા આ દીકરી બોલે છે, હું તો પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી, ઝૂરતી હતી આંબાની ડાળે, ગામને જાપલીએ જાને કાવીને મારું બચપન ખોવાણું તે દાળે. મધમીઠા મવડાના ઝાડ તળે બેસી લખતી હતી દાદાને ચીઠી, લિખિતન કરવાનું બાકી હતું અને મારે આંગળે છોડાઈ ગઈ 2 પીઠી. હે, લિખિતન કરવાનું બાકી હતું અને મારે આંગળે ચોરાઈ ગઈ પીઠી. દીકરીને પરણાવી, મામા ને મામી, કાકા ને કાકી, દીકરીને પરણાવીને રાજી. પછી જ્યાં ગણેશના બેસાડ્યા હોય, જ્યાં નાંગલા કર્યા હોય ને, પછી દીકરી જ્યાં વિદાય થાય ને એ પહેલા જ્યારે છેલ્લી વાર ઘરેથી જાતી હોય ત્યારે એ 2 લાલ હાથના ભીત ઉપર થાપાઓ પાડે, બચપન ખોવાણું તે દાડે. આ મુકેશ જોશીની રચના છે સાહેબ. એવા કવિઓ એવું લખે ને તો આ કવિઓનો આપણને એમ થાય કે શું કરીએ. અને એવા બધા કવિઓને આપણે અહીંયાથી યાદ કર્યા. અને એ યાદ એટલા માટે કર્યા કે ગુજરાતી સાહિત્ય જે છે, હમણાં જ આપણો ગુજરાતનો ગયો ને, ગુજરાત દિવસ ગયો આપણો, અને ગુજરાતી ભાષાનો પણ દિવસ, આપણી ભાષા ગુજરાતી. એટલે ખલીલ ધનતેજી સાહેબ તો એમ કે જેને મારી વાત સમજાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી, જેને મારી વાત સમજાતી નથી. અને જલન માત્રીજી પાછા એમ કહે છે કે અમે મોજૂદ છે અહીંયા, એનું જેને ભાન છે, અમારા માટે આ બધા ભગવાન છે. એટલે આ ગુજરાતી ભાષાની મજા આવી છે. અને આટલો બધો પ્રેમ હોય ને ત્યારે આ 13 વર્ષનો છોકરો અહીંયાથી આટલી બધી કડકડાટ, મારે તો જોવું પડે, પણ આ કડકડાટ 13 વર્ષનો છોકરો, એટલે આ શું તાકાત છે આપણી માતૃભાષાની, આપણી માતૃભાષા પ્રત્યેના પ્રેમની. અને દ્વારકાધીશજીની અસીમ કૃપાથી બહેન દીકરીઓ માટે 11,111, આ દીકરીના કરિયાવર માટે 11,111 બાપા સીતારામ સેવા મંડળને ભેટ મળે છે. નામ આપવાની મનાઈ છે, પણ ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આ અમને તો એમ થાય કોઈ બી દીકરી સાસરે જાય તો દીકરી, અને હું કાયમ એમ કહું છું, જ્યારે યંગસ્ટર બેતું હોય, ક્યાંક છોકરા છોકરી બેઠા હોય કે નવા આમ, તો હું કાયમ એમ કહું કે મા અને બાપ એ છે ને કોઈ શરીર નથી, એ તત્વ છે. એ જ્યારે હોય ત્યારે એને ખૂબ મણાવી દો, એને મોજ કરાવી દો. કારણ કે મા બાપ છે ને, મા એ તો તત્વ જ છે, એ શરીરમાં આવે છે આપણી સાથે ઋણાનું બંધ પૂરું કરવા, બાકી એની જેટલો ત્યાગ કોઈ કરી ન શકે. એટલે મા અને બાપને કોઈ દિવસ શરીરમાં જોવા નહીં. એને શરીર રૂપી જોઈએ તો આપણને કંઈક એના પ્રત્યે રાગ દ્વેષ થાય, આપણને એનામાં ગુણ દોષ કાંઈ દેખાય કે દોષ દર્શન થાય. એટલા માટે માવતરની ખૂબ સેવા કરો. અને તમે બધાએ તો અહીંયા આગળ ખૂબ, કારણ કે જે ન કરતા હોય આવો પ્રસંગ કરી જ ન શકે, મને એટલી ખબર પડે. આવો પ્રસંગ કરવાનો આવું મનમાં નક્કી થાય ને. અને આજની આ અહીંયાથી ડાયરાની આ ભક્તિ સંધ્યાની આજની
आज की शाम कल्पनाबेन के नाम એવી એવા કલ્પનાબેનને યાદ કરી અને અમારા મયુરભાઈને ખૂબ ખૂબ અભિવાદન આપીએ અને એમનું આવું સરસ મજાનું જીવન. તો આવો મયુરભાઈને માઇક આપવું કંઈક કેવું છે. થેન્ક યુ માય ફેમિલી અને કલ્પતરુ. બસ આઈ એમ સ્પીચલેસ. સમજી લો મારી ભાવના બસ. એટલે આજ કે આનંદ કી જય, આનંદ કરાને વાલે કી જય અને અહીંથી રામચંદ્ર ભગવાનની જય, બધાય અમારા બજરંગદાસ બાપાની જય, સદગુરુનાથ મહારાજ કી જય અને એકવાર જોરથી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. सब संतन को भक्तन को जय जय सीताराम. सीताराम बापा जय जय सीताराम. वाला जय जय सीताराम. सीताराम. બધાયને સીતારામ. કોઈ પણ પ્રકારે અહીંયાથી વાણી અમારાથી ચૂકાણી હોય તો ક્ષમા કરજો. આપને જે બી કાંઈ મોજ આવી અમારા ગુરુ મહારાજની કૃપા હતી અને ફરી પાછા આવો કાંઈક રામ સેતુ બંધાશે તો આપણે ભેગા થશું. બાપા સીતારામ. હજુ એક વાર તમે અમારી સાથે છો. કલ્પના ભાભી કલ્પના ભાભી એ અમારી કલ્પના ભાભી માં જેવા હતા. એ માની અને ફ્રેન્ડની બંને ગરજ સારતા હતા. એમનો હંમેશા હસતો અને એમનો એક મુસ્કાન ભરેલો ચહેરો કે જે આપણે એમનું દુઃખ ભૂલી જઈએ કે એમને જોતા સાથે જ એમ થઈ જાય કે વાહ વાહ જીવનમાં કોઈ તકલીફ જ નથી. અને એવું આ અમારું મયુરભાઈ અને કલ્પના ભાભીનું કપલ હંમેશા દિલમાં હતું, છે અને રહેશે. હું કલ્પના ભાભીના બર્થડે માટે ગાઉં છું. આજે એમનો બર્થડે છે એટલે આજ મારા કપૂનો બર્થડે, બર્થડેમાં વહેલા આવજો. આજ મારા કપૂનો બર્થડે, બર્થડેમાં વહેલા આવજો. તમે આગા રહીને જોજો, તમે પાછા રહીને જોજો. મારા કપૂને નજરું લાગશે. મારા કપૂનો બર્થડે, બર્થડેમાં વહેલા આવજો. જય શ્રી કૃષ્ણ.
કલ્પતરુમાં આવ્યા મને 5 વર્ષ થશે, પણ કલ્પના ભાભીને હું જ્યારે મળ્યો, એમને નીચે જોઈએ, વોક કરીએ, ત્યારે એટલો બધો એક્સપિરિયન્સ નહોતો, પણ જ્યારે એ વોક કરતા હોય એ અને મયુરભાઈ, ત્યારે અમે જોઈએ કે એનો હસમુખો ચહેરો, જેમ આપણે ફોટામાં જોઈએ છીએ એવી જ રીતે હસમુખો ચહેરો, એમનો નેચર, ઊભા હોય તો બી એકદમ હસી મજાક વાતો કરે. અને અમે લોકો, હું હિતેશભાઈ ને અમારા બીજા ફ્રેન્ડ, અમે લોકો ગયેલા 2 ધામ માટે. 4 ઓક્ટોબરે હું જનરલી વહેલા ઉઠી જાઉં ને 4 ઓક્ટોબરે મેં સવારમાં 5 વાગે જોયું મોબાઈલમાં, તો સીધો ફોટો કલ્પના ભાભીનો દેખાણો. હું શોક થઈ ગયો કે આ શું થયું, કઈ રીતે. મેં હિતેશભાઈને હાફળા ફાફડા થઈને જગાડ્યા. મેં કીધું કે આ તો શોકિંગ. એટલે કહેવાનો મતલબ કે અમને ત્યારે આવા ન્યૂઝ મળ્યા કે ભાઈ આવી રીતે બની ગયું છે, અને ત્યારથી થોડો મૂડ ઓફ થઈ ગયો કે ભાઈ આ કઈ રીતે એમ. પણ કહેવાય છે ને કે જરૂર તો એમની હતી જ. અહીંયા મયુરભાઈને તો ઓફકોર્સ અમને મળીએ છીએ અને એમની જરૂર તો હતી જ, પણ મયુરભાઈને કહીએ કે ભાઈ સારા માણસોનું કહે છે ને કે ભગવાનની જરૂર હોય છે. એને એવું લાગે છે કે ભાઈ અમારી પાસે કોઈ સારા માણસો નથી, અમારે સારા માણસો એને સંસાર ચલાવવો છે, કારણ કે એના થકી આપણને એ ચલાવે છે. એટલે એ ખુશ છે, એ બસ આવા જ હસમુખા ચહેરે બધાને જોયા કરે છે. આપણી સાથે જ છે મયુરભાઈ, અને વિશ્વાસ છે કે સાથે જ છે, આત્મા આપણી પાસે જ છે. એટલે કલ્પના ભાભીના બર્થડે નિમિત્તે એમણે જે મયુરભાઈએ આવી અનોખી, જેને પહેલ કહેવાય, બહુ ખૂબ સરસ પહેલ કહેવાય કે ભાઈ આવું આપણે કરી શકીએ છીએ. જનરલી બધાને શું હોય કે ભાઈ કોઈ ચલો આપણી સાથે નથી તો આને આપણે ભૂલાવીને દુઃખોમાં આપણે રહીએ છીએ, કે દુઃખ યાદ કરીને સિરિયસ થઈ જઈએ બધું. પણ આ એક એમનો બર્થડે, આત્મા જે છે ત્યાં નથી, ચલો કોઈ મૃત્યુ પેલામાં છે, પણ એમનો જન્મદિવસને બી આવી રીતે ઉજવીને મયુરભાઈએ એક સમાજમાં કે આપણા ઓલામાં દાખલો બેસાડ્યો છે. ખૂબ સરસ મયુરભાઈ, આ તમારા આયોજન માટે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કલ્પના ભાભી, એમની માટે કોઈ શબ્દ નથી મારી પાસે બોલવા માટે. બહુ હસમુખા. હું હમણાં થોડી વાર પહેલાં મયુરભાઈને કહેતી હતી કે ઘડી ઘડી રોવો છો શું, કલ્પના ભાભી તો કોઈ ગુજરી જાય ને એમાં એને હસવું આવતું. મેં કીધું એની જેવું શીખો અને હસતા રહ્યો હંમેશા. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કલ્પનાબેન, વી રિયલી મિસ યુ. તમે ભલે અત્યારે અમારી સાથે પ્રત્યક્ષ નથી, પણ પરોક્ષ રીતે તો છો જ. અને મયુરભાઈના જીવનમાં તમે એક એનું અનિવાર્ય અંગ છો. મયુરભાઈ તમને હર હંમેશા દરેક પળે, પ્રત્યેક પળે સાથે જ રાખે છે અને દિલમાં જ રાખે છે. બસ વિશ યુ હેપી બર્થડે, અને બસ આમને આમ આટલો જ પ્રેમ વરસાવતા રહો. અને મયુરભાઈની બસ આમ જિંદગીમાં છે, બાકીના વર્ષો પણ હસો, હસાવો, અને એમને કહો કે ન ગમતી વાત હસી કાઢે. હેપી બર્થડે કલ્પુ ભાભી. મને ને અપુને તમારી બહુ યાદ આવે છે. માનવામાં નથી આવતું, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે અમારી સાથે જ છો. અમે બધા તમને બહુ મિસ કરીએ છીએ, પણ તમારા આશીર્વાદ સાથે રહે. મારા રાજના લગ્ન તમારા આશીર્વાદથી સારા થઈ જાય, અને મારા રાજનો સંસાર સારી રીતે થઈ જાય એવા આશીર્વાદ આપજો. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે ભાભી. આજના દિવસે તમે બહુ જ યાદ આવ્યા છો. ભાભી એટલે મારા માટે તો ભાભી માં છો તમે. પણ હરેક ક્ષણે હું એક્ટિવા પર જાઉં યા ક્યાંય સામાન લાવવાનું હોય તો મને તમારી બહુ યાદ આવે હજી, કે મનીષા જતાં કરતાં આ સામાન લેતી આવજે ને મારી માટે. બસ બહુ સમય નહીં લઉં. વી આર જસ્ટ મિસિંગ યુ. હેપી બર્થડે વન્સ અગેન. હેપી બર્થડે ભાભી, તમને બહુ મિસ કરીએ છીએ આજે. તમારો ડાયલોગ બહુ યાદ આવે છે, બહુ વાયડીની છે. સાચે રિયલી મિસ યુ. તમે જ્યાં હોય ત્યાં ખુશ રહેજો. મિસ યુ. હેપી બર્થડે કલ્પના ભાભી. આજે તમને બહુ યાદ કર્યા છે. તમને જ્યાં હોય ત્યાં તમને હેપી બર્થડે. તમારી ખૂબ યાદ આવે છે. તમારો મિલનસાર સ્વભાવ, હસમુખો સ્વભાવ. વી મિસ યુ સો મચ. હેપી બર્થડે ભાભી. મિસ યુ ભાભી. આઈ લવ યુ ભાભી. અમારા કલ્પના ભાભી, એમનો સ્વભાવ એટલો સરસ હતો, અમે ક્યારે બી ભૂલી નહીં શકીએ. એટલા પ્રેમાળ હતા, અને અમારાથી, ખાસ કરીને મારી વાઈફથી ને મારાથી એટલો એમને લગાવ હતો કે કાંઈ પણ હોય, એ કાંઈ પણ ગયા હોય તો
અમને યાદ કર્યા વગર રહી નહીં. એમને ઘરે ગયા હોય તો એમને ક્યારે બી જવા ન દે. અને એટલો કંઈક કહેવાય એવા શબ્દ નથી એમની માટે, પણ શી વોઝ સમથિંગ એન અનબિલિવેબલ સોલ કે જેમની કમી ક્યારે બી જીવનમાં કોઈ પૂરી કરી શકે એમ નથી. મયુરભાઈ વોઝ વેરી લકી ટુ હેવ હર એન્ડ આઈ રિયલી પ્રે કે એ જ્યાં બી હોય ત્યાં એ શાંતિથી રહી અને અમને બધાને યાદ કરે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. કલ્પના ભાભી માટે મારે 2 શબ્દ કહેવા છે. એમનો સ્વભાવ એકદમ હસમુખ અને હસતા રહેતા હતા અને હસાવતા રહેતા હતા. મારું ઘર એમના નીચે જ છે. હું એમની સાથે ઘણા ટાઈમથી છું અને અમે 4 ધામ પણ ફરવા ગયા હતા. અમે લોકોએ જે મજા કરી અને જે જાત્રામાં અમે સફળ રહ્યા, બધી વસ્તુઓ અમને યાદ કરું તો કલ્પના ભાભી હંમેશા યાદ આવતા હોય. ગણપતિમાં પણ અમે બહુ સેલિબ્રેશન કરતા હતા, સાથે ફરવા જતા હતા, બહાર જતા હતા અને એમની જગ્યા કોઈ નહીં ભરી શકે. આજે પણ અમે સાથે જતા હોય મયુરભાઈની તો હંમેશા અમે યાદ કરતા હોય. કલ્પા ભાભીને હંમેશા અમે મિસ કરશું. થેન્ક યુ. આટલા વર્ષો થઈ ગયા, હું તને મને યાદ નથી આવી રહ્યું કે હું તને શું કહું. મયુર રિયલી તને મિસ કરે છે. વી ઓલવેઝ મિસ યુ. જય શ્રી કૃષ્ણ. ભાભીને યાદ કરવું એટલે આંખમાં પાણી જ આવી જાય ઓલવેઝ. અને પણ ભાભીનું નામ જ એટલે હસવું પણ સાથે એટલું જાય. એટલો હસમુખો ફેસ, ગમે ત્યારે હોય ત્યારે ગમે એ સ્થિતિમાં ભાભીએ પૂછ્યું છે અને એટલું સારી રીતે વાત કર્યું છે ને કે આગળ અમને ક્યારે પણ કંઈ વસ્તુ લાગી જ નથી અઘરી, ક્યારે પણ નહીં જીવનમાં. ને એટલું હસાવે, એટલું લાઇટ માહોલ કરી નાખે એટલે એટલું મજા આવે ને અમને એમની સાથેની. જે હંમેશા મજા મસ્તી કરવાવાળા એ વ્યક્તિ ક્યારે બી ભૂલાય એવું નથી. જય શ્રી કૃષ્ણ. હાય ભાભી, જય શ્રી કૃષ્ણ. જલસા કરો છો ને ઉપર? બધાને હાય કહેજો જેટલા પણ આપણે ઓળખાણમાં હોય એ લોકોને. નહીં ઓન અ સિરિયસ નોટ, કારણ કે ભાભીએ છે ને ક્યારે પણ કહીએ ને કોઈનું નથી કંઈ ખરાબ કર્યું નથી, કોઈની માટે કંઈ બોલ્યું છે કે ભાઈ આમ ઓલવેઝ હસતા ને હસતા બિચારા બાય ને એટલા ફટકા મારતા પણ તો પણ કોઈ દિવસ એણે કમ્પ્લેન નથી કરી. બટ ઠીક છે યાર, તમારી યાદ હંમેશા મનમાં રહેશે. સ્પેશિયલી આપણા લોકોની 4 ધામની યાત્રા નિસ્વાર્થ ભાવે તમે બધાને ઘણો પ્રેમ આપ્યો છે. કંઈ ને તમારા જેવા ફ્રેન્ડ્સ મળવા પણ છે ને એક નસીબની વાત છે. પણ તમે મયુરભાઈની ટેન્શન નહીં લેતા, અમે લોકો છે એની સાથે. ડોન્ટ વરી. બાય. લવ યુ ડાર્લિંગ. બાય. કલ્પના ભાભી, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બહુ સરસ પ્રસંગ કર્યો છે મયુરભાઈએ, અમે તમને ખૂબ યાદ કરીએ છીએ. અને દેટ વોઝ અ ફેન્ટાસ્ટિક ટૂર હતી આપણી, જે 4 ધામની ટૂર લાઈફ ટાઈમ યાદ રહેવાની એવી ટૂર થઈ ગઈ છે. બહુ મજા આવેલી, તમને મિસ કરીએ છીએ અમે લોકો. અને રિયલી ખરેખર મયુરભાઈ ઇઝ અ રિયલ જેન્ટલમેન. અને તમારું સાથેનું જે અમારો પરિચય હતો બહુ જ ફાઇન હતું. અમે ઓલવેઝ યાદ કરીએ તમને. મયુરભાઈ ઇઝ રિયલી જેન્ટલમેન. થેન્ક યુ. Kalpana Bhabi, we really miss you and a very happy birthday to you. Okay, wish you happy birthday, Kalpana Bhabi. We definitely miss your happy and lovely smiling face. Thank you. બર્થડે ઓફ કલ્પનાબેન. કલ્પનાબેનને કદાચ તમે ઓળખતા હશો પણ જાણતા નહીં હો. કલ્પનાબેનની કલ્પના કરવી બહુ ડિફિકલ્ટ છે, કારણ કે માણસનો ખરેખર જો માણસ વિશે તમારે કંઈ અભિપ્રાય આપવો હોય તો માણસના વાણી વર્તનને વિચાર 3 વિશે તમારે વિચારવું પડે. કલ્પનાબેનની વાણીમાં સરસ્વતી બેઠેલા, વર્તન એમનું એટલું બધું ફેમિલિયર હતું કે તમને એવું ન લાગે કે કોઈ બીજા પક્ષે છે, જાણે વર્ષોથી આપણે ઓળખતા હોઈએ એવું જ લાગે. અને વર્તન તો એમનું ક્યારે બી મેં એમને ઉદાસ જોયા નથી. હંમેશા ઓલવેઝ હસતા હોય. સ્વભાવમાં આપણને એવું લાગે કે એક જ વ્યક્તિમાં આટલી બધી ખૂબી કેવી રીતે હોઈ શકે, પણ આ વસ્તુ બી શક્ય છે. એ આપણને જાણવા મળે જ્યારે તમે કલ્પનાબેનના પરિચયમાં આવો ત્યારે. એટલે કલ્પનાબેન વિશે હવે વધારે બોલીને સમય નથી બગાડવો, પણ એ જ્યાં પણ હશે આનંદમાં હશે,
અને ખરેખર એમની ખોટ આપણને લાગતી નથી. એનું કારણ છે કારણ કે આપણા હાથમાં છે. અને આપણે એક વસ્તુ વિચાર કરીએ કે ફરીવાર પણ જ્યારે બી પ્રસંગ હોય ત્યારે આપણે કલ્પનાબેન સાથે હોય એવી રીતનું આપણે આયોજન કરીએ તો એમના પ્રત્યે આપણે ઋણ ચૂકવી શકીએ એવું લાગે છે મને. ધન્યવાદ.